જય વસરાજ, જય મસુમાં, જય અભિયમાં. અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને. અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને અમે આજે બનાવવાનો છે આપણે ચકલીનો માળો. આપણે વાનગીનું નામ છે માળો જ બનાવવાનો છે, એટલે તમને કાયદેસર બતાવીશ. આપણે બટેટા બાફી અને લઈ લીધા છે, અને આપણે જો આ રીતનો માવો પણ બનાવી લીધો છે. અને તમારે પણ જે પ્રમાણે જેટલું કરવું હોય એ પ્રમાણે લેવાના છે. આપણે કિલોથી વધારે એટલા બટેટા લીધા હતા અને બાફી લીધા છે, અને માવો બનાવી લીધો છે સેલ ઉતારીને. એની સાથે જો હે આપણે ખજૂર આંબલીની ચટણી, એટલે આપણે પણ ચટણી તૈયાર થઈ ગઈ છે. આની અંદર આપણે મસાલા એડ કરવાના છે, તો તમને મસાલા પણ બતાવી દઉં. સેજ આપણે હળદર પાવડર એડ કરશું, વઘાર આપણે નથી કરવાનું, અને આ રીતે જ નાખવાનું છે. લાલ મરચું થોડુંક જ નાખશું, એનું કારણ છે કે આપણે લીલા મરચાંની ચટણી છે. ધાણા જીરું પાવડર, સેજ એવો ગરમ મસાલો, સેજ એવું આખું જીરું, અને આદુ મરચાં અને લસણની પેસ્ટ. પછી આપણે આમાં કોર્નફ્લોર નાખશું 1 ચમચી જેટલો, અને આપણે ચોખા પલાળેલા છે, અને ચોખા પલાળેલા તમારે ન નાખવા હોય તો ત્રોસનો ભૂકો પણ તમે એડ કરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું, આપણે બટેટા બાફવામાં મીઠું એડ કર્યું હતું, એટલે અત્યારે આપણે મીડિયમ લઈશું. તે જેવી ખાંડના 2 દાણા નાખશું, અને અડધું લીંબુ નાખી દઈશું, અને કોથમીર. હવે આને આપણે મિક્સ કરી લઈશું, અને પછી ટેસ્ટ કરી અને ચાખી લઈશું કે આપણે તીખું ખાટું કે મીઠું નાખવું પડે એમ હશે તો નાખશું. હાલો, આપણે જે હોય ને માવો છે એ બટેટાનો તૈયાર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે આમાંથી જે ચકલીનો માળો આવે એનો છે, અને એ રીતે આપણે બનાવવાનો છે, તો બનાવી લઈશું. અને પછી આપણે જે બોળી અને તળવાનું થશે, તો લઈ લીધો છે મેંદાનો લોટ. એની અંદર આપણે મીઠું અને સેજ એવો કોર્નફ્લોર નાખી અને આપણે ડોઈ લઈશું, જેથી કરી આપણે આ બોરી તે જોશે. આપણે આ રીતનો માળો બનાવવાનો છે, જો આપણે માળા જેવો જ આપવાનો છે, એ રીતે આપણે બનાવતું જવાનું છે સરસ મજાનો. અને જો આ બધા બની અને તૈયાર થઈ ગયા છે. આ રીતે આપણે બનાવી અને ત્યાર પછી આપણે આ રાબડામાં બોરવાનું છે. પછી આ લઈ લીધી છે સેવનું આપણે કટિંગ કરી લીધું છે, એમાં આપણે બોરવાનું છે, એટલે માળાની ગૂંથણી આપવાની છે બધી. તો એ રીતે આપણે બધું કરવાનું છે, તો હાલો કરી લઈશું. ચકલીનો માળો આપણે તેલમાં તળી અને કરી લીધો છે તૈયાર કમ્પ્લીટ. તમે જોઈ શકો છો સરસ મજાનો મસ્ત માળો બની ગયો છે. એની અંદર આપણે શું નાખવાનું છે એ તમને બતાવી દઉં કે આપણે લઈ લીધું છે ડુંગળી, ટમેટું અને કેપ્સિકમ ઝીણું સુધારીને. એની અંદર આપણે મીઠું સેજ એવું, અને લાલ મરચું સેજ એવું, સેજ એવો ગરમ મસાલો, સેજ એવું ધાણા જીરું પાવડર બધું એડ કરી દીધું છે. અને હવે આની અંદર આપણે મૂકવાનું છે, તો જુઓ. કાજુ, બદામ, ડૂટી ફૂટી, દ્રાક્ષ એવું બધું લઈ લીધું છે, અને આની અંદર આપણે નાખી પણ દીધું છે. હાલો મિત્રો, ચકલીનો માળો થઈ ગયો છે તૈયાર. તો અમારા આ રેસીપી મિત્રો તમને કેવી લાગી જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો. નવી